તમે જે તસવીર જોઈ રહ્યા છો તે એક ઉચ્ચ અધિકારીની છે. સત્તા, પૈસા અને સમાજમાં પ્રતિષ્ઠા બધું જ એમની પાસે હતું. છતાં તેમના પર કરોડો રૂપિયાની લાંચ લેવાનો આરોપ લાગ્યો. આ આરોપ કોઈ સામાન્ય બાબત ન હતી. કહેવાય છે કે આ પૈસા એવી કંપનીઓ પાસેથી લેવામાં આવ્યા હતા જેઓ લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતી હતી. જો આ આરોપો સાચા સાબિત થાય તો એ માત્ર ભ્રષ્ટાચાર નહીં પણ લાખો લોકોના જીવન સાથે કરવામાં આવેલી છેતરપિંડી ગણાશે. આપણા દેશમાં જ્યારે કોઈ અધિકારી સામે કાર્યવાહી થાય છે ત્યારે લોકો માને છે કે હવે કડક સજા થશે, પરંતુ ઘણી વખત થોડા દિવસો સુધી સમાચાર ચેનલો પર ચાલે છે, સોશિયલ મીડિયા પર હોબાળો થાય છે અને પછી બધું શાંત થઈ જાય છે. થોડા સમય પછી એ જ લોકો ફરીથી કોઈ મહત્વપૂર્ણ હોદ્દા પર જોવા મળે છે. સવાલ એ છે કે આખરે આટલી બધી સત્તા આવે ક્યાંથી? આપણા દેશમાં ઘણા રાજકારણીઓ ચૂંટણી જીતવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. સત્તા મળ્યા પછી તેમનું ધ્યાન મોટા ભાગે પોતાની ખુરશી બચાવવા પર ધ્યાન કેન્દ્રિત થઈ જાય છે. આવી સ્થિતિમાં વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓનો પ્રભાવ વધતો જાય છે. બદલીથી લઈને નિમણૂક સુધીના ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો તેમના હાથમાં પહોંચી જાય છે. પરંતુ આ સમસ્યાનું મૂળ કારણ માત્ર વ્યવસ્થા નથી. આ સમસ્યાની શરૂઆત તો આપણા ઘરમાંથી જ થાય છે. બાળપણથી જ બાળકોને કહેવામાં આવે છે કે ખૂબ ભણો, મોટી નોકરી મેળવો, સત્તા અને પ્રતિષ્ઠા અને પૈસા કમાવો અને સુરક્ષિત રહો. પરંતુ બહુ ઓછા લોકો તેમને એ શીખવે છે કે સમાજ અને દેશની પ્રત્યેની જવાબદારી શું છે. જ્યારે કોઈ વ્યક્તિનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર સત્તા, પૈસા અને પ્રતિષ્ઠા બની જાય છે ત્યારે સેવા અને કર્તવ્ય પાછળ રહી જાય છે. અને કદાચ એ જ કારણ છે કે આજે સામાન્ય માણસને વ્યવસ્થા સામે અસહાય અનુભવ થાય છે.